તો રામ રામ, જય શ્રી રામ દોસ્તો. કેમ છો બધા? મજામાં? આજ ઘણા દિવસ પછી એક વ્લોગ આજે બનાવી રહ્યા છીએ આપણે. ઓલમોસ્ટ હું ગોવા ફરવા ગયો તો આજથી મહિના દિવસ પહેલાં, ત્યારનો એક વ્લોગ બનાવેલો છે. 2 થી 3 પાર્ટ છે, પણ એમાં એડિટિંગ ને આ ને તેનું બધું બાકી હતું. ને હમણાં ગણપતિ વિસર્જન એકચ્યુઅલી મારે છે સાઉન્ડનું કામ, અને આપણે ફૂલ ટાઈમ સ્ટોક માર્કેટનું બી વર્ક કરી રહ્યા છીએ. પણ એ ગણપતિજીનું ને એ બધું આપણે ગણેશ સ્થાપનાનું એનું કામ હતું, એમાં અમે બિઝી હતા. બ્લોગ આપણો એડિટ ઓલમોસ્ટ થઈ ગયો છે, પણ અમુક જગ્યાએ વોઇસ ઓવરને નાખવાનું બાકી હતું, એટલે આપણે નાખેલું નહોતું. અને ત્યાં ગણેશ વિસર્જનના દિવસે તારીખ 17ના રોજ આપણી સાથે એક એવી ઘટના ઘટી ગઈ કે ભાઈ જેના લીધે આપણે અત્યારે હોસ્પિટલની અંદર છીએ. આખી બનાવ શું છે અને એકચ્યુઅલમાં આપણને શું પ્રોબ્લેમ આવ્યો છે અને હવે એમનું સોલ્યુશન ને એ શું છે, હોસ્પિટલ આપણે કઈ છે અને એની સુવિધા ને એ શું શું છે, ડૉક્ટર્સનું કામ કેવું છે, આપણે કોની અંડરમાં ટ્રીટમેન્ટ લઈ રહ્યા છીએ, વગેરે વગેરે બધી માહિતી હું તમને વિડીયોની અંદર આની અંદર પ્રોવાઈડ કરીશ. અને આ વિડીયો બનાવવાનો એક જ પર્પસ છે કે ભાઈ આજે જે ઘટના મારી સાથે બની છે, બરાબર છે, એના ઉપરથી તમે બી કંઈક લેસન લ્યો. અને આવું કાંઈ થતું હોય તો એ શેના લીધે થાય છે એ તમને એક અંદાજો આવે. મેં એકચ્યુઅલી 2 વર્ષ સુધી મેડિકલ લાઇનની અંદર વર્ક કરેલું છે, એટલે મને નાનો મોટો અનુભવ ને આ તેને હતું. કારણ કે પેશન્ટ સાથે આપણે ડાયરેક્ટ ટચની અંદર રહેતા હોય, પેશન્ટ એમના પ્રોબ્લેમ લઈને આવતા હોય, તો એ આપણે બધી વસ્તુ જોતા કરાવતા. એટલે એ સમયે આપણને મને એવો અંદાજો આવી ગયો તો ભાઈ પ્રોબ્લેમ આ એકચ્યુઅલી હોઈ શકે છે, પરંતુ ખરેખર પ્રોબ્લેમ શું હતો અને હવે એમનું શું સોલ્યુશન છે એ બધું જ આ વિડીયોમાં આગળ હું તમને જણાવીશ. તો ચાલો આપણે શરૂ કરીએ આપણી આ આખી ઘટનાની માહિતી વિશે જાણવાનો પ્રયાસ કરીએ. થેન્ક યુ. તો તારીખ 17/9/2024 ગણેશ વિસર્જનના દિવસે આપણે સવારે રોજિંદી પ્રક્રિયા પતાવી ઉઠી અને કામ હતું સાઉન્ડ. તો મારો એક ફ્રેન્ડ છે હરદેવ, એમની સાથે જવા માટે હું બહાર નીકળો. એટલે ઘરેથી નીકળો ત્યારે નીચે આપણી ફ્રેન્ડની દુકાન છે, ત્યાં થોડી વાર ઊભા રહ્યા અને એમની સાથે એમ સમજો ને કે ભાઈ 20 થી 30 ml જેટલી આપણે ચા પીધી. ચા પી અને અમે નીકળ્યા. એ પછી હું એક્સેસ ડ્રાઈવ પોતે કરી રહ્યો હતો અને લગભગ એમ સમજો ને કે 7-8 કિલોમીટર હું એકચ્યુઅલી અવધ કાલાવ રોડેથી નીકળી અને રાજનગર ચોક સુધી ઓલમોસ્ટ પહોંચવા આવ્યો હતો. એ સમય દરમિયાન આપણી સાથે એક એવી ઘટના બની કે આપણે કહી શકીએ કે આ લોકો આપણને ઘણી વખત બધા વડીલની વાતો કરતા હોય છે કે ભાઈ શરીરનો કોઈ ભરોસો નથી, સેકન્ડમાં હતું ન હતું થઈ ગયું. એટલે હું ને હરદેવ બંને વાતો કરતાં કરતાં જઈ રહ્યા હતા અને એ જ સમય દરમિયાન અચાનક એક્સેસના હાથ ઉપરથી છે એ મારો હાથ છે એ આવી રીતે આમ લસરી ગયો. આપણે કોઈ આ માણસ છે એ મૃત અવસ્થામાં વયું જાય તો તમે જોયું હોય કે એમનો હાથ છે એ આપણે બેડ ઉપર કેમ રાખ્યો હોય તો અચાનક આમ નીચેની સાઈડ જતો હોય તો કેમ લટકી જાય, એવી રીતે આખો બનાવ બની ગયો. એટલે ત્યારે મને એક આમ સમજાઈ તો ગયું કે ભાઈ આ છે એ કોઈ નોર્મલ ઘટના મારી સાથે નથી થતી, કે આ કોઈ નોર્મલ વસ્તુ નથી. તો તરત જ મેં હરદેવને કીધું કે ભાઈ આ વસ્તુ થઈ છે અને આ મને નોર્મલ નથી લાગતું, તો તું હવે એક્સેસ ચલાવ અને હું પાછળ બેઠો છું અને આપણે હોસ્પિટલે જઈએ. પણ એક્સેસ ઉપરથી જ્યારે હું નીચે ઉતરવા માટે મેં પગ નીચે માંડ્યો તો સેમ પ્રોબ્લેમ આપણી જે રાઈટ સાઈડનો હાથ આપણને જે રીતે આમ લટકી ગયો હતો એવી જ રીતે સેમ પ્રોબ્લેમ આપણા રાઈટ પગ સાથે બી થયો. એટલે તરત મેં હરદેવનો ટેકો લીધો, ગાડી સાઈડમાં પાર્ક કરી દીધી, ઘોડી મારી દીધી. હરદેવના ટેકાથી હું બેક સીટમાં વયો ગયો અને હરદેવને કીધું તું ગાડી ડ્રાઈવ કર, આ મને કોઈ સામાન્ય લક્ષણ જણાતા નથી, મને પેરેલિસિસની બીક હોય એવું લાગે છે. ચાલુ ડ્રાઇવિંગે બપોરે 12-12:15ની આસપાસનો બનાવ છે કે ભાઈ કોઈ જાતનો પ્રોબ્લેમ નહીં. ચાલુ ડ્રાઇવિંગ કરીને હું જતો તો શરીરની અંદર ખાલી 1-2 સેકન્ડ માટે ઝણઝણાટી થઈ, જે આપણા શરીરમાંથી આખી પસાર થઈને અહીંયા માથા સુધી થઈ અને નીકળી ગઈ. બધો પ્રોબ્લેમ સોલ્વ થઈ ગયો, પરંતુ એ 2 સેકન્ડની અંદર આ આપણો જમણો હાથ અને પગ છે એ આખો આપણા શરીરથી છૂટો થઈ ગયો હોય એવી ફિલિંગ આવી છે. હાથ ને પગ છે એ આપણા કંટ્રોલમાં ન હોય. અત્યારે જો આપણે આમ કરી છે એની બદલે આમ કરવા જાય તો એ સીધો આખો પડી જાય અને આપણા કંટ્રોલમાં જ ટૂંકમાં એ 2 વસ્તુ હાથ ને પગ નહોતી.
બાકી આપણા ફેસ ઉપર કે આપણા મગજ ઉપર કે એની કોઈ જાતની અસર થઈ નહોતી. હરદેવને કીધું કે તું ભાઈ ગાડી હલાવ અને નજીકમાં નજીક પેલું જે ક્લિનિક હોય અથવા તો દવાખાનું કોઈ બી વસ્તુ હોય કે જે ક્લિનિક એવું હોય જે ફેમિલી ફિઝિશિયન અથવા તો ફિઝિશિયન MD સમથિંગ કોઈ બી વસ્તુ લખેલી હોય એવું. અને હોસ્પિટલ તો ઓલમોસ્ટ હવે લગભગ મલ્ટી સ્પેશિયાલિસ્ટ થઈ ગઈ છે એટલે ગમે તે હોસ્પિટલ ચાલે. હરદેવને કીધું કે તું ભાઈ ગાડી ડ્રાઈવ કરી અને સૌથી પહેલાં મને ક્લિનિકે પહોંચાડ અથવા તો હોસ્પિટલે પહોંચાડ. અને ભગવાનનું કરવું અને આપણા નસીબ એટલા સારા કે ભાઈ રાજનગર ચોકથી અડધી સેકન્ડના અંતરે જ આપણને એક ક્લિનિક ત્યાં હતું અને આપણે જોઈ લીધું. ત્યાં ઊભા રહ્યા, હરદેવના ટેકાથી ચાલીને અમે ક્લિનિકની અંદર ગયા. સાહેબને જઈને અમે વાત કરી કે સર આ રીતનો આખો પ્રોબ્લેમ છે અને પેરેલિસિસ જેવું મને હોઈ શકે છે, તો તમે એકચ્યુઅલી ચેક કરીને મને કહો કે ભાઈ ખરેખર પ્રોબ્લેમ શું હોય છે. પરંતુ સરે ચેક કરવાની ના પાડી અને ચોખ્ખું આપણને કીધેલું કે ભાઈ આ વસ્તુ છે એ મારી કંટ્રોલ બહારની છે, આમાં હું કંઈ કરી શકું એમ નથી. તમે સામે સાકેત હોસ્પિટલ, આપણે રાજનગર ચોકેથી મવડી બાજુ જઈએ તો એક મવડી તો શું નાના મોટા રોડ ઉપર જઈએ એટલે સાકેત હોસ્પિટલ કરીને આવે છે, એમની સામે એકચ્યુઅલી સરનું ક્લિનિક છે. નામ શું હતું ક્લિનિકનું એ તો મને યાદ નથી, પરંતુ સરે એવી આપણને સલાહ આપેલી કે ભાઈ તમે તાત્કાલિક અસરથી ત્યાં વયા જાઓ. એટલે હરદેવને ટેકો દઈને બહાર આવ્યો એ સમય દરમિયાન મેં રસ્તામાં એવો વિચાર કર્યો કે ભાઈ મારા ફેમિલીને કોઈને જાણ નથી, અચાનક જો ન કરે અને મારો મગજ બંધ થઈ જાય, કોઈ બી પ્રવૃત્તિ થતી બંધ થઈ જાય, તો હરદેવ છે એ ફ્રેન્ડ છે અને એમની એજ થોડીક હજી નાની છે, 22 વર્ષની, બરાબર છે. તો જે રીતનું આપણે અને એમણે કોઈ દી આવી પરિસ્થિતિ જોઈ ન હોય તો આના પછીનું નવું સ્ટેપ શું લેવું, ડૉક્ટર કાંઈ કહે તો એના વિશેનો સ્ટેપ શું લેવો એ એમને ખબર નહોતી. એટલે ઇનકેસ આપણે જો ત્યારે એ હોસ્પિટલે ગયા હોય અને હરદેવને કાંઈ પ્રશ્ન પૂછીએ અને એ વ્યક્તિ બચારો મૂંઝાઈને કાંઈ વ્યવસ્થિત જવાબ ન દઈ શકે અને મારો બી મગજ ચાલુ ન હોય તો થોડીક તકલીફ થાય એવી હતી. એટલે એકચ્યુઅલી મેં 2 વર્ષ ગુંદાવાડી હોસ્પિટલની અંદર વર્ક કરેલું હતું. તો આપણે એવું પહેલું ડિસિઝન એ લીધું કે ભાઈ સૌથી પહેલાં આપણે ગુંદાવાડી હોસ્પિટલે પહોંચી જઈએ, જે રાજનગર ચોકથી ઓલમોસ્ટ 4 કિલોમીટરના અંતર ઉપર છે. અને મેં કીધું હરદેવને કે ભાઈ તું ત્યાં સુધી ગાડી ડ્રાઈવ કરી લે. જે હાથમાં આપણને રાઈટ સાઈડમાં એકચ્યુઅલી આખામાં તકલીફ થઈ હતી, રાઈટ સાઈડેથી મેં હરદેવને પકડી લીધો અને સૌથી પહેલાં મેં ઘરે ફોન કરી દીધો કે ભાઈ આ રીતની પરિસ્થિતિ થઈ છે અને મને છે એ પેરેલિસિસની બીક છે અને ફ્રેન્ડ છે મારી સાથે, એ મને અત્યારે ગુંદાવાડી હોસ્પિટલે લઈ જાય છે, તો તમે ત્યાં ગુંદાવાડી હોસ્પિટલે પહોંચો. મારા વાઈફને બી મેં ઇન્ફોર્મ કરી દીધી હતી કે ભાઈ આ રીતની પરિસ્થિતિ છે. અને મને એક પેલી બીક એ જ હતી કે ભાઈ આખી રાઈટ સાઈડ તમારી લેવાઈ ગઈ છે, રાઈટ સાઈડ તમારા કંટ્રોલમાં નથી. જનરલી આ વસ્તુ છે એ પેરેલિસિસની અંદર પોસિબલ હોય છે કે ભાઈ એક તમારી એક સાઈડ આખી લેવાઈ જાય ને વર્ક કરતી બંધ થઈ જાય. ખોટી નહોતી થઈ આપણી, વર્ક કરતી બંધ થઈ જાય મીન્સ આપણા કંટ્રોલની અંદર નહોતી, પગ સીધો ન પડે, હાથ સીધો ન હાલે, એની રીતે મૂવમેન્ટ કરે, એની રીતે હલબલે, આ વસ્તુ આપણી સાથે થઈ હતી. એટલે પહેલી વસ્તુ આપણને એ હતી કે ભાઈ મગજની અસર ગમે તે રીતે થઈ છે અને કદાચ પેરેલિસિસની સામાન્ય અસર આપણને હોઈ શકે છે. એટલે ઘરે મેં આ રીતે ચોખવટ ભરીને વાત જ કરી દીધી, જેથી કરીને એ ઘરેથી હોસ્પિટલ આવતા એ સમય દરમિયાન કન્ટિન્યુઅસલી વિચાર ન કરે. ડ્રાઇવિંગ કરતા હોય તો એ ડ્રાઇવિંગ સમયે એ વિચાર ન આવે. ઓલું એ લોકો માનસિક રીતે પ્રિપેર થઈને આવે કે ભાઈ આ વસ્તુ બની છે અને આ જ વસ્તુ છે. ઓલું રસ્તામાં આપણે જાણ ન કરી તો એવું બની શકે કે ભાઈ લોકો એવું વિચારે કે ભાઈ કદાચ એક્સિડન્ટ થયું હોય છે કે બીજું કાંઈ થયું હોય છે, આ તે એ લોકો વિચાર કરે. એના કરતાં આપણે અગાઉથી જે રીતે પ્રોપર કહી દીધેલું ભાઈ મને પેરેલિસિસની અસર હોય એવું થાય છે અને એકચ્યુઅલી હું ગુંદાવાડી હોસ્પિટલે જાઉં છું, તમે ત્યાં પહોંચી જાજો, છેલ્લે હું ન્યાં હઈશ, તમે આવી જશો. એ પછી જો મારો મગજ કે કંઈ કામ ન કરતું હોય તો પછી તમને જે ઠીક લાગે એ રીતના તમે પ્રોસિજર કરજો. પણ ભગવાનની એટલી કૃપા કે આપણે પહેલેથી છેલ્લે સુધી જ્યારે આજે હું વિડીયો બનાવું છું ત્યાં સુધી આપણા મગજ ઉપર કોઈ જાતની અસર નથી થઈ, આપણા બોલવામાં કોઈ જાતની અસર નથી થઈ અને એઝ ઇટ ઇઝ આપણો મગજ ફૂલ કન્ડિશનની અંદર વર્ક કરતું. તો ભલે ત્યારે પહેલી વાર જે મને અસર થઈ એ સમયે બી બરાબર છે, એક હાથે હું પકડીને હરદેવને બેઠો તો એને કીધું કે ભાઈ તું જવા દે અને સિગ્નલ કે આ બી કોઈ બી વસ્તુ આવે અથવા તો રસ્તામાં પોલીસ કે આ તે કોઈ રોકે કાઢે, એમની પાસે તો જો કે લાઇસન્સ છે, ન હોય તોય સરને જાણ કરી દેવાની કે ભાઈ આવી રીતની પરિસ્થિતિ છે, ઊભું રહેવાય એવું નથી, તું બને એટલી સ્પીડે મૂવ કરી અને મને ત્યાં રાખી દે. અને રસ્તામાં એને મારો મોબાઈલનો
પાસવર્ડ પેટર્ન છે જે આપણે એને સમજાવી દીધી કે ભાઈ ઇનકેસ તારે કોઈ વ્યક્તિનો કોન્ટેક્ટ કરવો હોય, બરોબર છે, તો તું આ પાસવર્ડ ખોલી અને મારા મમ્મી પપ્પા અથવા તો મારા વાઈફ સાથે કોઈ બી સાથે કોન્ટેક્ટ એ કરી શકે. એ સિવાય કોઈ બી જાતના કોલ આવે કે ગમે એ વસ્તુ હોય, કોઈ રિસીવ કરવાની કે જાણ કરવાની કોઈને કાંઈ બીજી થતી નથી. આ 3 વ્યક્તિને સૌથી પહેલાં ઇન્ફોર્મ કરવું આપણા માટે જરૂરી હતું કે ભાઈ એ લોકો આપણા ઘરમાં આપણી સાથે રહે છે, તો એ લોકોને અંદાજો હોય ને એ લોકોની અહીં પર પહોંચી જાય, પછી એ લોકો બધાને જાણ કરી દે. અને ત્યાંથી અમે તરત જ લગભગ એમ સમજો કે 7 થી 8 મિનિટની અંદર ગુંદાવરી હોસ્પિટલની અંદર પહોંચી ગયા. અને ઇમરજન્સીની અંદર હું તરત મૂવ કરી ગયો અને સરને મેં જાતે જ ઇન્ફોર્મ કરી દીધું, સર આ રીતની મને અસર છે અને આ રાઈટ સાઈડ મારી છે એ આખી મારા કંટ્રોલમાં નથી ને વર્ક નથી કરતી. સરે તાત્કાલિક અસરથી મારું બીપી અને ડાયાબિટીસ ચેક કરાવ્યું. ત્યારે બીપી આપણું ઓલમોસ્ટ ઉપરનું 200 અને નીચેનું 150 આવેલું અને ડાયાબિટીસ 291 આવેલું. આખી જે પ્રોસેસ થઈ એમાં મેઇન રીઝન અત્યારે આપણને એ જ વસ્તુ જાણવા મળે છે કે આ તમામ વસ્તુ છે એ આપણને ડાયાબિટીસ અને બીપીના લીધે થઈ છે. તો આપણી ઉંમરની જે એજ છે કે જે મારી એજ એકચ્યુઅલી અત્યારે 31 યર છે, અને આ ઉંમરની એજમાં જો મારા જેવું થોડુંક હેવી બોડી હોય અને બહારનું ફાસ્ટ ફૂડ ખાવાની કોઈ બી વ્યક્તિને એવી રીતની આદત હોય અથવા તો વધુ સ્વીટ ખાવાની ઈચ્છા થતી હોય, તો એ લોકોને મારી એક એવી સલાહ છે કે ભાઈ ટાઈમે ટાઈમે તમે એક ચેકઅપ કરાવતા રહ્યો. તમારી જેમ હું બી કોન્ફિડન્સ હતો, અત્યારે તમે આ સાંભળીને કદાચ વિચારતા હશો કે ભાઈ મને કાંઈ એવું થતું નથી કે આ તે કેવી કોઈ મને જાતની અસર છે નહીં, આ શું ખોટું કરાવું. તમારી જેમ હું બી એટલો જ કોન્ફિડન્સ હતો. એનું રીઝન હું તમને જણાવું કે આજથી 10 થી 15 દિવસ પહેલાં જ્યારે અમે ફેમિલીમાં અંદર સાથે બેઠા હતા, એકવાર હું મારા વાઈફ સાથે એકલો બેઠો તો એ સમય દરમિયાન મેં 2 વખત આ વસ્તુનો ઉલ્લેખ કરેલો એમને કે ભાઈ મને છે એ ડાયાબિટીસની અસર હોય એવું લાગે છે, કારણ કે ઘણા સમયથી છેલ્લા થોડાક ટાઈમથી મને ખૂબ જ સ્વીટ ખાવાની ઈચ્છા થાય છે. એટલે આ ઉંમરની મારી આસપાસની કોઈની એજ હોય અને બહારનું ફૂડની ખાવાની જો આદત હોય, બરોબર છે, હું તો એક ફૂડ આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ચેનલ બી ચલાવી રહ્યો છું, ફૂડી બોય સીડ એન્ડ હરપાલ કરીને. પણ એ સમયે બી આપણે કોઈ એવું હેવી ફાસ્ટ ફૂડ કે એવું નહોતા લેતા કે ભાઈ આજે ગમે ત્યાં ક્યાંય આપણે રીલ્સ કે આ તે બનાવવા ગયા હોય, વિડીયો કે બનાવવા માટે. તો ધારો કે એક એક્ઝામ્પલ હું તમને આપું છું કે ભાઈ આપણે પાણીપુરીની એક જગ્યા છે ત્યાં માટે આપણે રીલ્સ બનાવવા ગયા છીએ, તો એક પ્લેટની અંદર સમથિંગ 6 થી 7 પૂરી આવતી હોય, તો અમે એક શૂટ કરવાવાળો હોય, બી અમે બ્લોગર હોય, બરાબર છે, તો 3 જણ વચ્ચે એક જ પ્લેટ મગાવતા અને એમાંથી બધા જરી ચાખી લેતા, બરાબર છે. એટલે એવું બધું બી કોઈ હતું નહીં. પણ આ વસ્તુ છે એ એક દિવસની કે એક મહિનાની નથી. આ જે તમારું વર્ષોનું બિલ્ડિંગ થતું હોય અને એ પછી અચાનક આ વસ્તુ બની હોય, આ એક વસ્તુ છે. પણ અગાઉથી ધ્યાન રાખવું, બને એટલું ના નથી પાડતા કે ભાઈ ફાસ્ટ ફૂડ કે આ તે કે એવું નથી કરવું, પણ ઓવર કોઈ બી વસ્તુ છે એ કામની નથી. એક ટાઈમે જ્યારે આપણે સવાર બપોર સાંજ 3 ટાઈમ બહારનું જમતા કાઢતા કે ભાઈ ફાસ્ટ ફૂડ સવારે છે તો કે ચાલો બહાર નાસ્તો કરીએ ભાઈબંધ દોસ્તાર ભેગા, બરાબર, બપોર એક ટાઈમ ઘરે જઈમાં હોય, ત્યાં સાંજે 4-5 વાગે ફ્રેન્ડ સર્કલ ભેગા ડીજે માટે કામ હોય જતા હોય તો રસ્તામાં વળી કંઈક નાસ્તો કરી લેતા, અને સાંજે તો પ્રસંગમાં ને એમાં હોય ઇનકેસ તો જનરલી એક શું કહેવાય કે લંચ જ ડિનર જ એક એવી રીતનું હેવી થઈ જાય, કારણ કે પ્રસંગની અંદર તમને ખબર જ છે કે ભાઈ ડિનર ડીશ કેટલી હદે હેવી હોય છે, સૂપથી લઈ કેટલી જાતની સ્વીટ, પંજાબી, ગુજરાતી, ચાઇનીઝ, ટોટલી જાતની વાનગીઓ એમાં આપણને જનરલી અત્યારના લગ્ન પ્રસંગની અંદર આ મળતી હોય છે. એના લીધે બી આપણું વેઇટ નહીં વધુ ગેઇન થયું હતું. અને છેલ્લા 10 થી 15 દિવસથી મને બી ખુદને સ્વીટ ખાવાની ઈચ્છા થઈ હતી. જે આપણે ઓબ્ઝર્વેશન આપણા શરીરનું કરતું રહેવું પડે, ત્યારે મને એમ થયું હતું કે ભાઈ આજે હું ઘણા દિવસથી છે એ સ્વીટ મને ખાવાની ઈચ્છા વધુ થાય છે. મેં ઘરે બી વાત કરેલી આ વસ્તુ કે ભાઈ મારે એકાદ વાર હવે છે એ ડાયાબિટીસ ચેક કરાવવું છે. મને એવું લાગે છે કે ડાયાબિટીસ છે. જ્યારે મારા સાસુને આવ્યું ને ત્યારે એ આપણને વાત કરતા કે ભાઈ મને આ પ્રોબ્લેમ થાય છે, આ પ્રોબ્લેમ થાય છે. મારા પપ્પાને ડાયાબિટીસ છે. ડાયાબિટીસ તો આજે નહીં તો કાલે જો કે આપણને આવવાની એક શક્યતા હતી, કારણ કે ફેમિલી હિસ્ટ્રી પહેલેથી પોઝિટિવ છે, વારસાગત. આપણે ઘણી વખત સાંભળતા કે ભાઈ ડાયાબિટીસ ને બીપી છે એ વારસાગત બીમારી છે, એ આજે તમારામાંથી, તમારા ફાધરમાંથી તમારામાં, તમારામાંથી તમારા સનમાં કે ચિલ્ડ્રન જે કંઈ તમે કહો એની અંદર એ ઉતરવાની છે.
એટલે એ વસ્તુ તો આપણને ખબર હતી, પણ આવી રીતે ઝૂમ કરીને આવશે. ઘણી વખત ટ્રકની અંદર લખેલું હોય છે આયા સાવન ઝૂમ કે આવી રીતે આવશે ને બધું યુઝ કરીને જશે, એવી આપણને કલ્પના નહોતી ને એક આવડી એજ ઉપમાં બી આવી જશે. જનરલી માણસની એક મેન્ટાલિટી હોય છે કે ભાઈ 40 ઉપર 45 ઉપર આપણે જઈએ ત્યારે આ વસ્તુ પોસિબલ હોય છે, પરંતુ એવું અત્યારે હવે કંઈ આ દુનિયામાં રહ્યું નથી. 31ની એજની અંદર આ રીતનો આપણને ડાયાબિટીસ અને બીપી એવું આપણા શરીરમાંથી આપણા બે અંગ આખા અલગ કરી દીધા છે, બરોબર છે. અત્યારે બી આપણી મૂવમેન્ટ આપણા કંટ્રોલની અંદર નથી. આ વિડીયો હું જ્યારે બનાવી રહ્યો છું, વિડીયોની આગળ હું તમને આ બધી વસ્તુ બતાવીશ બી ખરો કે એકચ્યુઅલમાં પ્રોબ્લેમ શું થાય છે, બરોબર. કહેવાનું રીઝન એ છે કે એક ઉંમરે તમે થોડું ધ્યાન રાખો કરવો, બરોબર છે. અમુક વસ્તુને તમે અવોઇડ કરતા શીખો. આવી રીતે તમને સ્વીટ કે તે કંઈ ખાવાની બહુ ઈચ્છા થતી હોય કે પછી તમારાથી ભૂખ સહન ન થતી, આજે તમને તમારા સ્વભાવની ખબર છે કે આટલી હદે તમારો શાંત સ્વભાવ છે, અચાનક છે એ તમારો સ્વભાવ ચીરચીરીયો થઈ જાય છે, વારે વારે તમને ગુસ્સો આવતો હોય કોઈ બી વસ્તુમાં. હું એકચ્યુઅલી બહુ શાંત પ્રકારનો માણસ છું, પણ છેલ્લા 15 દિવસની અંદર નાની નાની વાતમાં આપણે કાંઈ ઇરિટેટ થતા હોય અથવા તો કોઈ બી વસ્તુમાં આપણને તરત જ ગુસ્સો આવી જતો હોય, ઓવર રિએક્ટ આપણે કરી દેતા હોય, તો આ બધી વસ્તુ છે એ એક જનરલી ડાયાબિટીસના લક્ષણ હોય છે. ટાઈમ થાય કે સાંજે 6 વાગે એટલે આપણને ભૂખ લાગી જાય અને એ ભૂખ છે એ આપણાથી સહન ન થતી હોય કે ભાઈ તરત આપણને નાસ્તા માટે કોઈ બી વસ્તુ મળી જાય તો આપણો મગજ શાંત થાય, નતર આપણને ગુસ્સો આવવા માંડે. આ તે કોઈ બી વસ્તુ આવી થતી હોય તો આ બધા છે એ જનરલી ડાયાબિટીસના લક્ષણ છે. એ સિવાય તમે સ્ટેપ્સ ઉપર નીચે ચડો અને હલનચલન કરો એ સમય દરમિયાન જો તમારા હાથ પગને એવું થોડુંક કામ કર્યા પછી ધ્રુજતા હોય તો આ બધા એક સામાન્ય છે એ બીપીના લક્ષણો છે. મારી એક જ આગ્રહ છે આપણા તમને બધાને કે ભાઈ એક આપણને કોન્ફિડન્સ હોવો એ સારી વાત છે. ઘણી વખત આપણને એમ કહેતા હોય કે ભાઈ ચેકઅપને ન કરાવ્યા કરાય, એના લીધે બી આપણને બીજી મેન્ટલી આપણને તકલીફ થતી હોય અથવા તો આપણે એ બાજુ વિચારતા થતા હોય. પણ જો આ જ વસ્તુ છે એ મને આજે 15 દિવસથી ફીલ થતી હતી, બરોબર છે. આ બનાવ બન્યો 17 તારીખે, 16 તારીખે સવારમાં હું મારા વાઈફના રિપોર્ટ કરાવવા માટે હું લેબોરેટરી સુધી ગયો તો, છતાં બી મેં તે દિવસે આ રિપોર્ટ નહોતા કરાવ્યા. અત્યારે હવે આપણને એ વાતનો અફસોસ થાય કે જો તે દિવસે આપણે સાથે સાથે રિપોર્ટ કરાવી લીધો હોત તો આગલે દિવસે આપણને આ જે પ્રોબ્લેમ છે એ ડિટેક્ટ થઈ ગયો હતો અને કદાચ આ જે આપણી આખી સાઈડ છે જે અત્યારે આપણા કંટ્રોલમાં નથી, આ હદ સુધી કદાચ આપણને તકલીફ ન થઈ હોત. ત્યારે ને ત્યારે આપણે કોઈ બી વસ્તુ એના પ્રિકોશન જે આપણે કહી શકીએ કે ભાઈ દવા છે, સાહેબની એક ડૉક્ટરની એક સલાહ છે, આ બધું લઈ અને આપણે દવાની ચાલુ કરી દીધું હોય તો બનવા જોગ છે કે ભાઈ આ વસ્તુ આપણી સાથે ના થાત. એ બધું હવે કોઈ વિચારવાનો ટાઈમ નથી. ઓલું કે ભાઈ કબૂતર છે એ ચરકી ગયું, તો હવે એ કેમ ચરકી ગયું એના કરતાં હવે એને સાફ આપણે કેમ કરશું એ બાબત ઉપર ફોકસ કરવાની જરૂર છે. એટલે આ બધા આપણામાં લક્ષણો હતા અને આપણને ધીમે ધીમે ફિલિંગ આવતી હતી, પરંતુ આપણે માથું મારી રાખ્યું. એ પછી 17 તારીખે સવારે આપણે નીકળ્યા અને ઘર સુધી પહોંચ્યા અને એ સમય દરમિયાન આપણી સાથે આ બનાવ બનેલો. 17 તારીખે આખો મેં તમને આજે ઘટના કીધી અને શું આપણે થતું હતું આખી જાણ કરી. ત્યાંથી આપણે ગુંદાવરી હોસ્પિટલે પહોંચેલા અને 291 ડાયાબિટીસ અને 200 ઉપરનું બીપી અને નીચેનું 150 બીપી આવેલું. આ બધી માહિતી મેં તમને જે આપી છે, બરાબર. એ પછીની આખી પ્રોસિજર શું થઈ કે ભાઈ પપ્પા મમ્મી ત્યાં સુધીમાં હોસ્પિટલ આવી ગયા હતા, મારા પત્ની બી ત્યાં આવી ગયા હતા. એટલે હવે પછી આપણે રિલેક્સ થઈ જવાની જરૂર હતી અને એ સમય દરમિયાન આપણે ત્યાં નોન સાહેબ છે એક મકવાના સાહેબ કરીને એ આવ્યા. હું ત્યાં બારે બેઠો તો મને ડૉક્ટરે એવું સલાહ આપેલી કે ભાઈ તું કદાચ આવી રીતે ભાગમાં આવેલું હોય અને આ થિંકિંગ કરતાં આવ્યો એના લીધે બી આટલું બધું બીપી આવેલું હોઈ શકે છે. ડાયાબિટીસ તો હતું એ તો કન્ફર્મ ત્યારે જ થઈ ગયું કારણ કે આટલું બધું ડાયાબિટીસ નતર ના આવે. એટલે આપણે ત્યાં સર એમ કીધું કે 5 થી 10 મિનિટ છે તું પંખા નીચે બેસ, રિલેક્સ થા અને એ પછી પાછું આપણે બીપીને ડાયાબિટીસ ચેક કરીએ અને જો પછી વધુ આવે તો આપણે આગળની પ્રોસિજર ફોલો કરીએ. એટલે એ સમય દરમિયાન હું ત્યાં બહાર બેઠો હતો, ત્યાં મકવાના સાહેબ અમારા ત્યાં જાણીતા સર છે એ આવી ગયા અને એમણે મેં આખી વસ્તુ કીધી, આખી પોઝિશન એને મેં સમજાવી, મને શું આખા શરીરની અંદર થાય છે જે મેં એમને કરીને બી બતાવ્યું કે આ વસ્તુ મારી સાથે અત્યારે થાય છે. એટલે સરે તરત જ એક ઇન્જેક્શન લખી દીધું. ઇન્જેક્શન મારીને મને સરે એવી સલાહ દીધી કે અત્યારે આપણે અહીંયા ગુંદાળીની અંદર હું જ્યારે પહોંચ્યો ત્યારે સરનો ટાઈમ કે એ ઓવર થઈ ગયેલો છે, કોઈ MD ફિઝિશિયન ત્યારે અવેલેબલ હતા
નહીં. એટલે મને કે તું માથું મારમાં આમાં સારા એક એમડીની સલાહ લે, કારણ કે ડાયાબિટીસ બીપી તારું બહુ જ ઊંચું આવે છે. જે ડાયરેક્ટલી એમડી સિવાય લગભગ એમની પ્રોપર સલાહ કે એ ના બને. જેમ આપણને કેમ હાડકાની અંદર તકલીફ થાય તો ફિઝિયોથેરાપિસ્ટ પાસે જઈએ, મગજની તકલીફ થાય તો ન્યુરોસર્જન પાસે જઈએ, એ રીતે ડાયાબિટીસમાં બીપી માટે જનરલી એક એમડીની જરૂર આપણે હોતી હોય છે. એટલે સરની સલાહ માની અને આપણે મમ્મી ને પપ્પા ને બધા આવી ગયા હતા, છતાં આપણે એક એવી આગ્રહ રાખ્યો કે ભાઈ રસ્તાની અંદર આપણે મારા ભક્તિનગર સર્કલ પાસેના ઘર પાસે છે એ એક જાણીતા ડૉક્ટર છે, જે એમની બી એક સલાહ લઈ લઈએ. એટલે એમની સલાહ લેવા ગયા તો એને મને ઇસીજીને આન તેને વગેરે જે કાંઈ પ્રોસિજર ફોલો કરવાની હતી એ બધું કમ્પ્લીટ કરીને દીધું. જે બધું નોર્મલ હતું, બરાબર છે. ડાયાબિટીસ બીપી એક જ એવી રેન્જની અંદર આવતું હતું. સરે એક દવા આપેલી, દવાની અંદર આપણને એમ કીધું કે દવા પીને તું થોડીક આરામ કર, અને બપોરના લગભગ 1-1.5 થયો હતો, અને તું સાંજે 7 વાગ્યા સુધી આરામ કર, દવા પી લે. એટલે એ સમય દરમિયાન આપણે સવારનું કંઈ ખાધું નહોતું, તો સૌથી પહેલાં સોમનાથ ગુરુકુલે મમ્મી પપ્પાને એમની સાથે ભોજન કર્યું, ત્યાંથી દવા પી અને કિંજલના ઘરે જઈ અને આપણે થોડીક વાર રેસ્ટ કર્યો. અને 5 વાગ્યાની આસપાસ જ્યારે હું ઉઠ્યો, મારાથી એકલાથી તો વોકિંગ કંઈ થતું નહોતું, આપણે સપોર્ટની જરૂર હતી, બરાબર છે, ટેકાની જરૂર હતી. અત્યારે આપણી સ્થિતિ છે એ ભાજપ જેવી છે, ટેકાની સરકાર જેવી, બરાબર છે. એટલે આપણે કિંજલને કીધું કે ભાઈ મારે વોશરૂમ જવું છે, સેજ મને લઈ જાય. એ માટે આપણે જ્યારે પગ નીચે માંડ્યો તો આપણને એવું ફીલ થયું કે ભાઈ સવારે જે પરિસ્થિતિ હતી ને એના કરતાં થોડીક પરિસ્થિતિ વધારે ખરાબ છે. એટલે કિંજલને કીધું કે આપણે હવે આમાં માથું મારવાનું નથી થતું, તો આપણા ફ્રેન્ડને આપણે ફોન કરીને કીધું કે ભાઈ તમે 4 વ્હીલ લઈને અહીંયા આવી જાઓ, આ પરિસ્થિતિ છે અને મને તમે હોસ્પિટલાઇઝેશનમાં કરી દો. અને આપણા મોટા ભાઈ છે દીપેનભાઈ, એમને કીધું કે ભાઈ તમે મધુરમ હોસ્પિટલની અંદર કોઈ એમડી હોય તો એમને કહો કે ભાઈ આ રીતનું એક પેશન્ટ છે ને આવે છે, સર અવેલેબલ છે કે નહીં, તમે ચેક કરી દો. અને આપણે હું ત્યાં આવું છું અને તમે બી પપ્પાને એને લઈને ત્યાં પહોંચી જાઓ. એટલે એ લોકો ત્યાંથી ડાયરેક્ટ મધુરમ હોસ્પિટલ આવ્યા, હું કિંજલના ઘરે હતો. ત્યાંથી આપણે 4 વ્હીલની અંદર રાહ જોતા હતા, પણ 4 વ્હીલ એકચ્યુઅલી પીડીએમ ફાટક પાસે ફસાઈ ગઈ હતી, બરાબર છે. તો આપણે ત્યાં જ ફ્લેટની અંદર નીચે એક ભાવિકભાઈ કરીને છે, એ તરત જ એમની 4 વ્હીલ લઈ અને આપણને મૂકવા માટે આવી ગયા. મધુરમ હોસ્પિટલે પહોંચ્યા, ત્યાં આપણું બીપી ડાયાબિટીસ ને એ બધું ચેક થયું, બરાબર છે.